રાજકોટમાં મામા ભાણેજની પેનલ વચ્ચે ભારે આરોપ પ્રત્યારોપ બાદ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. નાગરિક બેંકની ચૂંટણીમાં કુલ 196 સભ્ય મતદારોની સંખ્યા સામે 189 સભ્યોએ મતદાન કર્યું. આમ રાજકોટ નાગરિક બેંકમાં 96.43% મતદાન નોંધાયું. રાજકોટમાં સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં જોવા મળતી ગરમાગરમી રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી પહેલા પણ જોવા મળી. અહીં જ્યોતિન્દ્ર મહેતા અને કલ્પક મણિયાર વચ્ચેની વર્ચસ્વની લડાઈનો જંગ ખેલાયો. મામા ભાણેજ વચ્ચેની રાજકીય ચકમકની લડાઈ બનેલી આ જંગમાં બંને પેનલ ભાજપ સમર્પિત છે. ત્યારે એકંદરે શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ છે. ચૂંટણી માટે મતોની ગણતરી 19મી નવેમ્બરે યોજાશે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી. ભાવેશ, જે રીતે મામા ભાણેજ વચ્ચેનો જે આ જંગ હતો, ચૂંટણી તો પૂર્ણ થઈ છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, જે પ્રમાણે નાગરિક બેંક છે, સહકારી ક્ષેત્રમાં ખૂબ જ અગ્રણી નામ ધરાવતી આ બેંક છે, ત્યારે આજે નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ હતી. 28 વર્ષો બાદ આ નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ હતી. રાજકોટ, મુંબઈ, સુરત સહિતના અલગ અલગ જે સેન્ટર છે ત્યાં આ મતદાન છે તે થયું હતું. જ્યારે રાજકોટ સેન્ટરમાં 196 માંથી 189 જેટલા મતદારો છે તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 96.43% મતદાન છે તે નોંધાયું છે. નાગરિક બેંકની ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ અનેક વિવાદો સર્જાયા હતા. મામા ભાણેજની આ લડાઈ હોય તેવું માનવામાં આવતું હતું, કારણ કે કલ્પક મણિયાર છે તે મામા જે છે તેમની સામે લડી રહ્યા હતા. જ્યારે જે કહી શકાય છે કે જ્યોતિન્દ્ર મહેતા છે તે મામા છે અને તેમને જે પ્રકારે કલ્પક મણિયાર સામે મોરચો માંડ્યો હતો. બંને ભાજપ સમર્થિત પેનલ છે. સંસ્કાર પેનલ અને સહકાર પેનલ છે. આ બંને પેનલોના ઉમેદવારોએ ની વચ્ચે આજે મતદાન યોજાયું હતું. કુલ 23 જે ઉમેદવારો છે તેમની વચ્ચે આ મતદાન થયું હતું અને આજે શાંતિપૂર્ણ રીતે આ મતદાન છે તે પૂર્ણ થયું છે. હવે આગામી 19 તારીખના રોજ આ જે રિઝલ્ટ છે તે જાહેર થશે, તેમાં કોનું વર્ચસ્વ જળવાઈ રહેશે તે પણ જોવાનું રહેશે. જી મિથુન. જી આભાર ભાવેશ, માહિતી આપવા બદલ.